શ્રી ભારતી આશ્રમ દ્વારા માં ગંગાના તટે હરિદ્વારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે। આગામી તારીખ 11/5/2024 થી તારીખ 17/5/2024 દરમિયાન હરિદ્વારના કનખલમાં આવેલ વનિતા આશ્રમ ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે। परम पूज्य ब्रह्मलीन महामंडलेश्वर श्री 1008 स्वामी विश्वंभरी भारती बापूना शिष्य आंतरराष्ट्रीय अध्यक्ष महामंडलेश्वर श्री 1008 स्वामी श्री हरिहरानंद भारती महाराज महंत जूनागढ़ द्वारा देवभूमि हरिद्वार में श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञનું આયોજન કરવામાં આવ્યું છે। श्री भारती आश्रम प्रेरित भागीरथी मां गंगाना तटे तारीख 11/5/2024 थी तारीख 17/5/2024 दरमियान श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ चालશે। गिरनारी संत ब्रह्मलीन भारती बापूनी दिव्य प्रेरणा अने सानिध्यमां तेमना आशीर्वादथी महंत हरिहरानंद भारती बापूनी अध्यक्षतामां गंगा किनारे श्रीमद भागवत सप्ताहનું आयोजन कराયું છે। આ સમગ્ર આયોજન ભારતી આશ્રમ દ્વારા કરાયું છે, જેથી સુરતથી પણ ભક્તો શ્રીમદ ભાગવત સપ્તાહનો લાહવો લેવા માટે પહોંચે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે। સુરતથી હરિદ્વાર જવા માટે ટ્રેન યાત્રા કરાવવામાં આવશે, જેમાં જેમને પણ કથાનો લાહવો લેવો હોય તેમને તારીખ 1/1/2024 સુધીમાં ટિકિટનું બુકિંગ કરાવવા જણાવાયું છે। ગંગા નદીના કિનારે આવેલ કનખલમાં વનિતા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન થશે। કથાના વક્તા શ્રી રામેશ્વર બાપુ હરિયાણી છે, જેમના મુખેથી ભક્તો કથાનું રસપાન કરી શકશે। ભારતી આશ્રમ દ્વારા ભક્તો માટે રહેવાની અને જમવાની તમામ વ્યવસ્થાઓ પણ કરાય છે। ત્યારે સુરત પધારેલા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુએ કથા વિશે માહિતી આપી હતી। જય ગિરનારી ભારતી આશ્રમ જૂનાગઢ દ્વારા આયોજિત અમારા સદગુરુ સ્વામી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના ની પ્રેરણાથી અને પૂજ્ય ભારતી બાપુના દિવ્ય આશીર્વાદથી આગામી તારીખ 11/5 થી 17/5 દરમિયાન હરિદ્વાર કનખલમાં લલિતા આશ્રમમાં શ્રીમદ ભાગવત કથાનું આપણે આયોજન કર્યું છે। આ કથામાં ના વ્યાસ વક્તા શ્રી ડૉક્ટર રામેશ્વર હરિયાણી છે। તેઓ 7 દિવસ દરમિયાન આપણને ભાગવતનું રસપાન કરાવશે। આ કથાનું આયોજન સુરતથી ટ્રેન દ્વારા કરવામાં આવ્યું છે। તારીખ 10ના રોજ અહીંથી સુરતથી ટ્રેન દ્વારા હરિદ્વાર પહોંચશું। ત્યાં 7 દિવસ રહેવા જમવાની અને ભાગવત કથાની આખી વ્યવસ્થા ભારતી આશ્રમ દ્વારા કરવામાં આવી છે। ત્યાંથી 17 તારીખે કથાનો વિરામ છે। 17 તારીખે ત્યાંથી નીકળી અને 18 તારીખે પાછા સુરત રેલવે સ્ટેશને પહોંચી અને આપણો આ કાર્યક્રમ આખો પૂર્ણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।